હોઠ ફાટવા એ એક સામાન્ય સમસ્યા છે. ભલે તમે લિપ બામનો ઉપયોગ કરો છો, આ પાછળ ઘણા કારણો હોઈ શકે છે. કેટલા સંભવિત કારણો જે હું તમને અહીંયા બતાવીશ. તમે પૂરતું પાણી પણ ન પીતા હોય તો પણ હોઠ ફાટી શકે છે. શિયાળાની સૂકી હવા અથવા વધુ પડતો પવન હોઠને ઝડપથી સૂકવી નાખે છે. કદાચ તમે જે લિપ બામ વાપરો છો તેમાં આલ્કોહોલ અથવા અન્ય રસાયણો હોય છે જે વાસ્તવમાં હોઠને વધુ સૂકવી નાખે છે. હોઠ ચાટવા. ભલે તમને લાગે કે તેનાથી રાહત મળે છે, પરંતુ વારંવાર હોઠ ચાટવાની ટેવ પણ હોઠને સૂકવી નાખે છે અને હોઠ ફાટી જાય છે. વિટામિનની ઉણપ. અમુક કિસ્સાઓમાં વિટામિન બી અથવા ઝીંકની ઉણપ હોઠ ફાટવાનું કારણ બની શકે છે. હોઠમાં પોતાની ઓઇલ ગ્લેન્ડ હોતી નથી, તેથી તે ઓઇલ ઉત્પન્ન કરી શકતું નથી. તેના કારણે પણ શિયાળામાં હોઠ ફાટી જાય છે. તમારે શું કરવું જોઈએ? આંતરિક હાઇડ્રેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે, એટલે તમારે ભરપૂર માત્રામાં પાણી પીવું જોઈએ. સારું લિપ બામ પસંદ કરો. શી બટર, કોકો બટર, પેટ્રોલિયમ જેલી અથવા મીણ જેવા કુદરતી ઘટકોવાળા લિપ બામનો ઉપયોગ કરો. સુગંધિત લિપ બામ ટાળો. નિયમિતપણે લગાવો. માત્ર સવારે નહીં, પણ દિવસમાં ઘણી વખત અને ખાસ કરીને રાત્રે સૂતા પહેલાં લિપ બામ જરૂર લગાવો. હોઠ ચાટવાનું ટાળો. આ આદત તમે છોડી દો. એક્સફોલિએશન. દર થોડા દિવસે હળવા હાથે હોઠને સ્ક્રબ કરો. તેમાં તમે ખાંડ અને મધને મિક્સ કરીને પણ હોઠ ઉપર સ્ક્રબ કરી શકો છો, જેથી સૂકી ચામડી નીકળી જાય અને લિપ બામ વધુ સારી રીતે કામ કરે. આ ઉપાયોથી પણ જો ફરક ન પડે તો તમે તમારા ત્વચા રોગ નિષ્ણાંત એટલે કે ડર્મેટોલોજિસ્ટની પણ સલાહ લઈ શકો છો. મેં ઘરે કેવી રીતે લિપ બામ બનાવી તેનો વિડીયો પણ હું ડિસ્ક્રિપ્શનમાં શેર કરી દઈશ, તમે તે પણ જોઈ શકો છો. ધન્યવાદ. મારો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. વિડીયો સારો લાગ્યો તો શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ખુશ રહો, તંદુરસ્ત રહો અને આવજો.